પેપર લીક રોકવા માટે કેન્દ્ર સરકાર હવે એક્શનમાં છે। એનટીએની પરીક્ષાઓમાં સુધાર કરવા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે। હાઈ પાવર ટાસ્ક ફોર્સમાં મલ્ટીડિસિપ્લિનરી નિષ્ણાતો સામેલ છે અને ટેકનોલોજી અને સિસ્ટમમાં માળખાકીય સુધારો લાવવામાં મદદ કરશે। ટેકનોલોજી નિષ્ણાત તરીકે નંદન નિલેકણીનો સમાવેશ કરવામાં આવ્યો છે। ઇસરોના પૂર્વ અધ્યક્ષ એસ સોમનાથનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આઈબીના પૂર્વ ડિરેક્ટર તપન ડેકા, આઈઆઈટી ચેન્નઈના ડિરેક્ટર વી કામકોટી પણ સભ્ય છે। ત્યારે શિક્ષણ વિભાગના પૂર્વ સચિવ અનિતા કરવાલને પણ બનાવાયા છે સભ્ય। લોજિસ્ટિક નિષ્ણાત અમૃતલાલ મીણા પણ ટાસ્ક ફોર્સના સભ્ય છે। ત્યારે હવે આ બાબતે કડક થઈ છે સરકાર અને હવે કોઈ પણ પેપર લીક નહીં થાય તે બાબતે સરકાર ખૂબ ધ્યાન આપી રહી છે। ઉલ્લેખનીય બાબત એ પણ છે કે હાલમાં જે રીતે નીટનું પેપર લીક થયું હતું અને ત્યારબાદ ફરીથી પરીક્ષા લેવાઈ હતી, પરંતુ હજારો વિદ્યાર્થીઓ તેના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા, કારણ કે તેમની જે મહેનત છે તે પાણીમાં ગઈ।